ખેડાના કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે। વિસ્ફોટ થતા પંથકના 10 કિલોમીટર સુધીની ધરાધ્રુજી। ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। વિસ્ફોટની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટના સ્થળ નજીકના વિસ્તારમાં પણ વિસ્ફોટની અસર જોવા મળી। ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી ફટાકડાની ફેક્ટરી। તો વિસ્ફોટ થતાં પંથકના 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી છે। ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। વિસ્ફોટની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા। તો આપ જુઓ, જે એક પ્રચંડ વિસ્ફોટ થયો અને ગેરકાયદેસર રીતે જે ધમધમી રહી છે ફટાકડાની ફેક્ટરીઓ, તેને લઈને લોકોમાં પણ એક ફફડાટ છે। કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો। સંવાદદાતા નચિકેત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, આ વિસ્ફોટ શેના કારણે થયો? 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત છે, કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની જાણકારી? ચોક્કસથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો જે રીતે આ કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે આવેલી ફેક્ટરીમાં હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે કે બ્લાસ્ટ થયો હોય અને આ જે આગની પણ ખબર મળી રહી છે કે આગ તો કાબુમાં આવી ગઈ છે, પરંતુ જાણવા મળી રહ્યું છે કે આ ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને આમાં બ્લાસ્ટ થયો છે। હાલ અત્યારે જે રીતે ખેડા એસપીની સાથે ફોન પર વાત કરીએ મુજબ હાલ અત્યારે 2 વ્યક્તિઓ ઘાયલ થઈ છે, પણ આપણા જે સોર્સિસ બતાવી રહ્યા છે કે હાલ અત્યારે 5 થી 6 વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે સ્થાનિક પોલીસ ત્યાં આગળ પહોંચી છે અને હાલ અત્યારે તપાસ શરૂ કરી છે કે આ ફેક્ટરી કેટલા વખતથી ચાલતી હતી અને આ ફેક્ટરીમાં કેટલા માણસો કામ કરતા હતા। હાલ અત્યારે જે પ્રશાસન છે તે પ્રશાસન અત્યારે ઘટના સ્થળે પહોંચ્યું છે અને વધુ વિગતો થોડી વારમાં મળે તેવી શક્યતાઓ છે। બિલકુલ નચિકેત, વિસ્ફોટ શેના કારણે થયો? કોઈ એવી વસ્તુ અહીંયા બનાવવામાં આવતી હતી કે જેની કોઈને જાણ નહોતી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે રીતે ફટાકડાની ફેક્ટરી હતી એટલે ત્યાં આગળ જે એક્સપ્લોઝિવમાંથી જે વસ્તુઓ બને રો મટીરિયલમાંથી ત્યાં આગળ જે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। આપણી પાસે આવીએ છીએ, અમારી સાથે ધારાસભ્ય રાજેશ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશભાઈ, આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। જી, આજે કપડવંજમાં આવેલી જે એક ફેક્ટરી છે, ગેરકાયદેસર ફેક્ટરી છે અને ત્યાં વિસ્ફોટ થયો, આપને કોઈ જાણકારી છે અંગેની? હું સવારે કાર્યક્રમમાં કટલાલ હતો ને મને ટેલિફોનિક અમારા કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતને બનાવ બન્યો છે, એટલે હું કાર્યક્રમ છોડીને તરત જ આ ઘટના સ્થળે પહોંચ્યો છું। 5 લોકો ઘવાયેલા છે। પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે 17 જેટલા લોકો કામ કરતા હતા, પરંતુ જે કાટમાળ પડ્યો છે એ જેસીબીથી હટાવવાનું કામ ચાલી રહ્યું છે, એટલે અંદર કેટલા દબાયા છે ચોક્કસ ખ્યાલ નથી। પરંતુ આ ફેક્ટરીની અંદર જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમારા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ દ્વારા પણ ટેલિફોનિક ચર્ચા કરી અને જો આ ફેક્ટરી અનલીગલી કે કોઈ પણ પ્રકારની પરમિશન વગર ચાલતી હશે તો એના ઉપર કાયદેસર અને ઘણા લાંબા સમયથી ધમધમી રહી છે, આવી તો કેટલી ફેક્ટરીઓ આવેલી છે, કાર્યવાહી શું થશે આમાં? હું એ જ કહેવા જાઉં છું કે આ ફેક્ટરી જો ગેરકાયદેસર ફેક્ટરી હશે તો અમારી રાજ્ય સરકાર, અમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખૂબ ઝીણવટભરી અને તપાસ કરી અને આજે તમામ અધિકારીઓ પણ સ્પોટ ઉપર ઉપસ્થિત છે અને કાયદેસરની કાર્યવાહી જે કોઈ જવાબદાર લોકો હશે એના ઉપર કરવામાં આવશે। રાજેશભાઈ, પણ ઘટના થાય ત્યારે જ તંત્ર જાગે છે એવું છે? કારણ કે ઘણા લાંબા સમયથી આ ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમી રહી છે, આસપાસના લોકો પણ જાણે છે અને એની જાણ તંત્રને નથી? તંત્ર દ્વારા અવારનવાર એની સતર્કતાથી તપાસ કરવામાં આવતી જ હોય છે, પરંતુ તપાસ કરવામાં આવી રાજેશભાઈ તો આ ફેક્ટરી લીગલ છે કે અનલીગલ છે એ 10 મિનિટની અંદર અમને ખ્યાલ આવશે। કારણ કે આ તાલુકો કપડવંજ લાગે છે, પરંતુ વિધાનસભા બાલાસિનોર લાગે છે। આ મારી વિધાનસભાનું ગામ નથી અને અગાઉ પણ આ ફેક્ટરી અનલીગલી ચાલે છે એવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મારા સુધી આવેલ નથી। કઈ વાંધો નહીં રાજેશભાઈ, તમે તપાસ કરાવડાવશો આની? હા। અને જો ઇનલીગલી હશે તો શું કાર્યવાહી થશે? આ ફેક્ટરીની ઘણી બધી ફેક્ટરીઓ ચાલતી હશે, સંજોગોની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિની આ ફેક્ટરી હશે અને કોઈ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપ જુઓ, આ ફેક્ટરી ગેરકાયદેસર હશે તો સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવું કપડવંજના ધારાસભ્યએ કહ્યું છે।
અને હાલ તો આ જે ઘટના બની છે તેમાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નચિકેત અમારી સાથે જોડાયેલા છે. નચિકેત, જાણવા માંગીશું પહેલા તો કે આ ફેક્ટરી ઇલીગલી છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે જે રીતે આપણા સૂત્રો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટનો જે અવાજ હતો તે લગભગ 8 થી 10 કિલોમીટરમાં તેનું જે અવાજ છે તે સંભળાયો હતો. એટલો મોટો તે આ બ્લાસ્ટ થયો હતો. પરંતુ જે ફેક્ટરીની જે અત્યારે જે ફેક્ટરી લીગલ છે કે અનલીગલ તે હજુ જાણવા નથી મળી શક્યું, કારણ કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને એની જોડે જે લાયસન્સ જે પૂરેપૂરા હોવા જોઈએ તે લાયસન્સ છે કે નહીં તેની હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પણ હજુ સુધી એ કન્ફર્મ નથી થયું કે એ લીગલી છે કે અનલીગલી. પરંતુ ચોક્કસથી બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 6 થી 7 લોકો ઘવાયા છે. હાલ અત્યારે જે રીતે ઓફિશિયલ આંકડો જે આવી રહ્યો છે 2 વ્યક્તિઓને ઘાયલ છે તે જાણવા મળી રહ્યું છે. અને હાલ અત્યારે જે રીતે જે સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. નજીક એવી જાણકારી પણ મળી છે કે 17 લોકો કામ કરતા હતા, તો બીજા બધા ક્યાં છે? શું અંદર ફસાયેલા છે કે તે લોકો તરત બહાર નીકળી ગયા હતા બ્લાસ્ટ બાદ? હાલ અત્યારે જે રીતે સૂત્રો જાણવા મુજબ જે રીતે બ્લાસ્ટ થયો ત્યારે અમુક જે વર્કરો હતા તે કામ કરી રહ્યા હતા અને ત્યારે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે જે બીજા વર્કરો જે આ અવાજ જે થયો અને જે બ્લાસ્ટ થયો તેને કારણે તે લોકો ફેક્ટરીમાંથી બહાર નીકળી ગયા હતા. ચોક્કસથી આ જે રીતે જે ટીનના ડબ્બાનું જે આખું હોય તે રીતનું સ્ટ્રક્ચર આ ફેક્ટરીનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે. પતરાનો શેડ હતો આ ફેક્ટરીમાં તે પણ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી હાલ અત્યારે જે રીતે વધુ વિગત થોડા સમયમાં જ આવશે, કારણ કે જે રીતે મામલતદાર છે, એસડીએમ છે અને જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે જશે અને ત્યારબાદનું જે રિપોર્ટ આવશે ત્યારબાદ વધુ જાણકારી મળી શકશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપ જુઓ, નજીકના વિસ્તારમાં વિસ્ફોટની અસર પણ થઈ છે. ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી આ ફટાકડાની ફેક્ટરી, તેમાં વિસ્ફોટ થયો હતો. 17 જેટલા લોકો છે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. પોતાનો જીવ બચાવીને ભાગ્યા. 5 થી 6 લોકો છે તે લોકો ઘાયલ થયા છે અને તે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આપ જો 10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી ગઈ હતી અને લોકો પહેલાં તો વિચાર કરી રહ્યા કે આખરે થયું છે શું, કારણ કે જે રીતે ધરાધ્રુજી હતી તેને કારણે લોકોમાં ભયનો માહોલ છે. કારણ કે આવી તો અનેક ફેક્ટરીઓ છે કે જે ધમધમી રહી છે, ગેરકાયદેસર ફેક્ટરીઓ છે, લોકો પણ જાણે છે. આ અંગેની ઘણીવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. અને કપડવંશના ધારાસભ્ય પણ અમારી સાથે જોડાયા હતા ફોનલાઈન પર અને તેમણે એવું કહ્યું કે આ ફેક્ટરી જો ગેરકાયદેસર હશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે, તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થશે. સવાલ એ થઈ રહ્યો છે કે ગેરકાયદેસર આવા એકમો જ્યારે ધમધમી રહ્યા છે તો તમને પરમિશન કોણ આપે છે? પરમિશન આપ્યા પછી તેઓ લાંબા સમય સુધી આ રીતે અહીંયા પ્રવૃત્તિઓ ચાલતી હોય છે કે જે લોકો અને આસપાસના લોકો માટે જોખમી પ્રવૃત્તિઓ હોય છે. તેમ છતાં પણ લોકો જ્યારે ધ્યાન દોરે છે ત્યારે તેને ધ્યાને લેવામાં નથી આવતું ને ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે જ ત્યાર પછી તંત્ર જાગે છે, કાર્યવાહી કરે છે અને અલગ અલગ ફેક્ટરીઓ છે તેને શોધે છે, તેના લાયસન્સ તપાસે છે, તે ગેરકાયદેસર છે કે કાયદેસર તે પ્રકારની કાર્યવાહી કરે છે. પરંતુ પહેલાં જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય તો આ પ્રકારની ઘટનાઓ ન બને.